નાનપુરા કૈલાસનગર સ્થિત સાલીભદ્ર કોમ્પ્લેક્સના 7મા માળે ફ્લેટમાં બારીની બહાર આઉટડોરનું એસી રિપેરિંગ કામ કરતી વેળાએ અકસ્માતે 2 યુવક નીચે પટકાયા હતા, જેમાં એકનું ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું। બંને યુવકોના અકાળે મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। પોલીસ તેમજ હોસ્પિટલ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ રાંદેર પાલિયા સ્ટ્રીટમાં રહેતા 42 વર્ષીય હસન નિઝામુદ્દીન સૈયદ એસી રિપેરિંગનું કામ કરી પત્ની તેમજ 2 પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। શુક્રવારે સવારે હસન સાથી કામદાર ઝાકીર હુસેન ગુલાબ નબી શેખ સાથે નાનપુરા કૈલાસનગર શાલીભદ્ર કોમ્પ્લેક્સના 7મા માળે એસી રિપેરિંગ કરવા માટે ગયા હતા। દરમિયાન 7મા માળે ફ્લેટમાં બારીની બહાર આઉટડોરનું એસી રિપેરિંગ કરતા હતા તે સમયે અકસ્માતે હસન અને ઝાકીર નીચે પટકાયા હતા। અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકોને પટકાવાનો અવાજ આવતા તાત્કાલિક દોડી આવ્યા હતા। ઘટનામાં હસનને માથા સહિત શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી હસનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ઝાકીરને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવારમાં ઝાકીરનું મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે હાલ અથવા પોલીસે અકસ્માત મોતની નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 2 યુવકો એકસાથે કેવી રીતે પટકાયા એ હાલ તો ચર્ચાનો વિષય બની રહ્યો છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।